Hello, good morning students. Okay, previous lecture માં આપણે what is POP અને what is OOP એ આપણે સ્ટડી કર્યું હતું. એના characteristics જોયા. OOP એટલે શું, POP એટલે શું, એ લોકોનો ડિફરન્સ બેનો બંનેનો આપણે જોયો હતો. ઓકે, હવે નેક્સ્ટ જે આપણો ટોપિક છે, બેઝિક કન્સેપ્ટ ઓફ OOP, object oriented programming. There are some basic concepts in OOP which are as follows. કયા કયા basic concept છે OOP ના? Okay, first, objects, classes, data abstraction and encapsulation, polymorphism, dynamic binding and message passing. These are the concepts of OOP. આ બધા concept છે basic concept OOP ના. Okay, દરેક કન્સેપ્ટ આપણે ડીપમાં સ્ટડી કરી. ફર્સ્ટ ઇઝ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે શું? ઓબ્જેક્ટ જે છે એ ઓઓપી નો બેઝિક કન્સેપ્ટ છે. ઓબ્જેક્ટ્સ આર બેઝિક રન ટાઈમ એન્ટિટીઝ ઇન ઓઓપી. ઓબ્જેક્ટ શું છે તમારું? બેઝિક રન ટાઈમ એન્ટિટીઝ છે ઓઓપી માં. ઓકે, ઇટ મે રિપ્રેઝેન્ટ a person, place, a bank account, a table of data, etc. which the program has to handle. હવે ઓબ્જેક્ટ જે છે એ પર્સન ને પણ રિપ્રેઝેન્ટ કરે, પ્લેસ ને પણ કરી શકે, બેંક એકાઉન્ટ પણ હોઈ શકે, કા કોઈ પણ ટેબલ પણ હોઈ શકે ઓફ ડેટા. ઓબ્જેક્ટ આમાંથી કોઈ પણ વસ્તુને રિપ્રેઝેન્ટ કરી શકે છે જે પ્રોગ્રામને હેન્ડલ કરવાનું હોય. તમે પ્રોગ્રામ બનાવેલો હોય, એ માની લો એક પર્સનની ડિટેલ છે અલગ અલગ, તો એ ઓબ્જેક્ટ એટલે વન ટાઈપ ઓફ પર્સન, કા પછી પ્લેસ નું નામ હોય, કા કોકનું બેંક એકાઉન્ટ હોય, કાંઈ પણ હોઈ શકે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, the objects may represent define data like vectors, time and list. ઓબ્જેક્ટ આમાંથી વેક્ટર ને પણ રિપ્રેઝેન્ટ કરે, ટાઈમ ને પણ, અને લિસ્ટ પણ હોઈ શકે. Programming problems will be analyzed in terms of object and nature of communication between them. Programming problems જે છે તમારી ઈ કયા ટર્મ્સમાં તમારે એનાલાઇઝ કરવાની હોય? ઇન ટર્મ્સ ઓફ ઓબ્જેક્ટ એન્ડ નેચર ઓફ કમ્યુનિકેશન બિટવીન ધેમ. તમારા પ્રોગ્રામનું જે કમ્યુનિકેશન થતું હશે એ બિટવીન ઓબ્જેક્ટ્સ થ્રુ થશે. When the program executed, the object will interact with each other by sending message to each other. જ્યારે તમે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરતા હો, પ્રોગ્રામ રન કરો છો, ત્યારે ઓબ્જેક્ટ શું કરશે? એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરે, કમ્યુનિકેશન કરે. કઈ રીતે કરશે? બાય સેન્ડિંગ મેસેજીસ ટુ ઈચ અધર. એકબીજાને મેસેજ સેન્ડ કરીને. એક ઓબ્જેક્ટ હોય બીજા ઓબ્જેક્ટને મેસેજ સેન્ડ કરે, બીજો ઓબ્જેક્ટ છે અગેન એને રિપ્લાય સેન્ડ કરશે. તો કમ્યુનિકેશન જે પ્રોગ્રામમાં થશે જ્યારે પ્રોગ્રામ રન કરતા હો ત્યારે થ્રુ ઓબ્જેક્ટ્સ, it is possible to do it with object. Okay, for example, if the customer and the bank account are two objects. માની લ્યો કસ્ટમર એક ઓબ્જેક્ટ છે તમારું, બેંક એકાઉન્ટ ઓબ્જેક્ટ 2 છે. માની લો કસ્ટમર નાનું ઓબ્જેક્ટ 1 છે અને બેંક એકાઉન્ટ ઓબ્જેક્ટ 2 છે. તો બે વચ્ચે કમ્યુનિકેશન કેમ થશે? The two objects then they will communicate with each other whenever the customer will make the transaction. જ્યારે તમારો કસ્ટમર કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરે ત્યારે તમારો કસ્ટમર નામનો ઓબ્જેક્ટ બેંક એકાઉન્ટ નામના ઓબ્જેક્ટ થ્રી કમ્યુનિકેશન કરશે જ્યારે કોઈ પણ કસ્ટમર ટ્રાન્ઝેક્શન કરે ત્યારે. ઓકે, આ હતું તમારું ઓબ્જેક્ટ. નેક્સ્ટ જે કન્સેપ્ટ છે તમારો ઓઓપી નો, ક્લાસીસ. We know that object contain the data and they are called to manipulate the data. હવે આપણને ખબર છે ઓબ્જેક્ટ શું કન્ટેન કરે? તમારો ડેટા. અને ડેટાનું જે પણ કાંઈ તમારે મેન્યુપ્યુલેશન કરવું હોય ત્યારે તમારે ઓબ્જેક્ટને કોલ કરવો પડે. થ્રુ ઓબ્જેક્ટ તમારું ડેટા મેન્યુપ્યુલેટ થશે. The entire set of the data
and code of an object that can be developed using user defined data types called classes. હવે જે તમારો એન્ટાયર સેટ છે ડેટા અને કોડ ઓબ્જેક્ટનું, બરાબર છે, that can be developed એ આપણે ડેવલપ કેવી રીતે કરવાનો હોય, યુઝિંગ ક્લાસ. ક્લાસ એક તમે જનરેટ કરતા હોય એની અંદર તમારો ડેટા અને ફંક્શન આવતા હોય. In fact, objects are the variables of the class. Object ને શું કહી શકો તમે? Variable of the class. Class type of variable કહી શકો object ને. Once the class is defined, we can create a number of object of that class. માની લો તમે એક ક્લાસ બનાવ્યો હોય, ક્લાસની અંદર શું હોય તમારું? વેરિયેબલ અને ફંક્શન્સ. હવે એક તમે ક્લાસ બનાવ્યો તો એ ક્લાસના તમે મોર ધેન વન એની નંબર ઓફ ઓબ્જેક્ટ્સ ક્રિએટ કરી શકો. ફોર એક્ઝામ્પલ, if we create a class named fruits, then we can say mango, banana, apple and orange are the objects of the class. માની લ્યો તમે ફ્રૂટ નામનો ક્લાસ બનાવ્યો હોય તો હવે આપણે જ્યારે ઓબ્જેક્ટ્સ અલગ અલગ માની લ્યો મેંગો, બનાના, એપલ, ઓરેન્જ એમ અલગ અલગ ઘણા બધા ઓબ્જેક્ટ્સ ઈ ક્લાસના ક્રિએટ કરી શકી. થર્ડ જે તમારો કોન્સેપ્ટ છે ઓફ ઓઓપી, that is data abstraction and encapsulation. When we combine data and function in a single unit called class, then it is called as encapsulation. જ્યારે આપણે શું કરીએ છીએ એક ક્લાસ બનાવતા હો તો ક્લાસની અંદર શું હોય, તમારો ડેટા અને ફંક્શન્સ બધા એક ક્લાસની અંદર જ હોય. ક્લાસની બારે તમારું વેરિયેબલ અને ફંક્શન એક્સેસ થાય નહીં, બરાબર. વી કેન કમ્બાઇન data and function in a single unit called class, then it is called as encapsulation. એ શું કહેવાય તમારું? એન્કેપ્સ્યુલેશન. જ્યારે તમે કોઈ પણ ક્લાસ બનાવો તો એ ક્લાસની અંદર તમારું વેરિયેબલ અને ફંક્શન હોય. This is the most important feature of OOP. આ OOP નો most important features છે. Remember that the data is not accessible outside the class and only the functions associated with class will handle the data. જ્યારે તમે કોઈ પણ ક્લાસ બનાવો પર્ટિક્યુલર ક્લાસની અંદર જ તમારો ડેટા અને ફંક્શન હોય. આઉટસાઇડ ધ ક્લાસ એ એક્સેસ થાય નહીં, બરાબર. એન્ડ ફંક્શન જે તમારા હોય અને વેરિયેબલ, તમારા ફંક્શન્સ જે ક્લાસની અંદર છે એ જ તમારા ક્લાસના વેરિયેબલને હેન્ડલ ઓર એક્સેસ કરી શકે. This concept is also known as data hiding or information hiding. આ કન્સેપ્ટને ડેટા હાઇડિંગ ઓર ઇન્ફોર્મેશન હાઇડિંગ પણ કહેવાય. શું કામ? કારણ કે જ્યારે તમે કોઈ પણ ક્લાસ બનાવો છો તો એ ક્લાસની અંદર ના જે વેરિયેબલ હોય એ ક્લાસના ફંક્શન જ એ વેરિયેબલને એક્સેસ કરી શકે. આઉટસાઇડ ધ ક્લાસ બીજું કોઈ ફંક્શન એને એક્સેસ કરી શકે નહીં. તો એ શું કર્યું કહેવાય? તમે તમારો ડેટા હાઇડ કર્યો કહેવાય. નેક્સ્ટ પોઈન્ટ, એબ્સ્ટ્રેક્શન. Abstraction refers to the act of representing essential features without including the background details. Abstraction એટલે શું? Act of representing essential features without including the background details. હવે OOP નામાં તમે એમ પણ કરી શકો કે તમારા જેટલા ફીચર્સ હોય એ તમે રિપ્રેઝેન્ટ કરવા માંગતા હોય અને બાકીની બેકગ્રાઉન્ડ ડિટેલ્સ તમારે યુઝર્સને શો નથી કરવી તો એ વસ્તુ OOP માં પોસિબલ છે યુઝિંગ એબ્સ્ટ્રેક્શન. નેક્સ્ટ પોઈન્ટ, ક્લાસીસ યુઝ ધ concept of abstraction and it will be defined as list of attributes such as size, weight, cost, etc. and the functions to be operated on these attributes. હવે ક્લાસ જે છે તમારો એ
કયો concept use કરે abstraction નો બરાબર છે and it is defined as list of attributes માની લ્યો ને અલગ અલગ attributes છે જેમ કે size weight cost etc આ બધા તમારા attributes હોય તો ઈ જે functions છે ઈ class ના ઈ એની સાથે communication કરી શકે બાકીના કોઈ પણ functions outside class એની સાથે communication નો કરી શકે અને operate નો કરી શકે. These attributes are called data members and the functions are called method or member function. હવે class ની અંદર જ્યારે તમે variable declare કરો તો ઈ variable ને શું કહેવાય data members બરાબર છે ઈ class ના data members કહેવાય અને જે કાંઈ function તમારા class ની અંદર હોય એને method or member functions પણ કહેવાય બરાબર છે. Next point, the classes use the concept of data abstraction. Class શું કરે data abstraction નો જે તમારો concept છે use કરે that is they are called as abstract data types. class ને તમે શું કહી શકો abstract data type. Okay, next concept of OOP, inheritance. Inheritance is the process by which object of one class will use the data members and methods of another class. Inheritance શું છે એવી process છે by which object of one class કોઈ પણ એક class નો આપણે object બનાવેલો હોય will use data members and method of another class કોઈ બીજા class ના data members અને means તમારા variables અને function another class ના use કરી શકે પણ એની માટે એને શું કરવું પડે inheritance inherit કરવા પડે. Next point, it support the concept of hierarchical classification. એ કયો concept support કરે છે hierarchical. hierarchical એટલે શું કે માની લ્યો વારસાગત જે આપણો હોય grandfather હોય એમાંથી તમારા પેરેન્ટ્સ હોય એમાં તમે ચાઇલ્ડ હોય તો વારસાગત જે હોય માની લ્યો તમારા grandfather પછી તમારા પેરેન્ટ્સ પછી તમે ચાઇલ્ડ તો એક hierarchical classification સેમ વસ્તુ આ માની લ્યો તમે એક મેઇન ક્લાસ બનાવ્યો હોય એમાંથી એક ક્લાસ એ ઇનહેરિટ કરો તો મેઇન ક્લાસ ના બધા ડેટા મેમ્બર અને ફંક્શન્સ તમે ક્લાસ એ માં પણ યુઝ કરી શકો મીન્સ ઇનહેરિટ કરવું પડે. This concept is most important because we need various objects to use methods and data of various classes. આ એક important features છે of OOP જેનાથી શું તમે બીજા ક્લાસના member functions અને variable use કરી શકો. In OOP, inheritance provide the concept of reusability, which means that we can add new feature to the existing class without modifying the original class. That is possible by deriving a new class from the other class so that the new class has combined features of both the classes. હવે OOP માં inheritance એક જે concept છે એને તમે શું કહી શકો the concept of reusability. reusability એટલે શું કે કોઈ પણ વસ્તુ તમે ડિક્લેર કરેલી છે ઓર કોઈ પણ વસ્તુનું તમે કોડિંગ કરેલું છે એ વસ્તુ તમે અગેન વિધાઉટ રાઇટિંગ કોડ અગેન રીયુઝ કરી શકો બરાબર અગેન એનો યુઝ કરી શકો જેનાથી શું થશે કે તમે જે ક્લાસ બનાવેલો હોય ઓલરેડી બનાવેલો ક્લાસ છે એને મોડિફાઈ કર્યા વગર તમે એના બધા ફીચર્સ નવા ક્લાસમાં એડ કરી શકો જેનાથી નવો ક્લાસ જે બનશે એમાં એના પોતાના ફીચર્સ અને જે તમારો
ઇનહેરિટેડ મેઇન ક્લાસ હશે એના બધા ફીચર્સ બંને ફીચર્સ આવી જશે. In other words, we can say that inheritance provides the facility to the programmer to reuse the program. તમે એક પ્રોગ્રામ ઓલરેડી લખી લીધો હોય બરાબર, એ જ વસ્તુ તમારે બીજા પ્રોગ્રામની અંદર કરાવવાની હોય તો તમે સિમ્પલી એને ઇનહેરિટ કરી લ્યો તો એને ઓલરેડી અગેન તમે યુઝ કરી શકો વિધાઉટ રાઇટિંગ ધ કોડ. તમારે અગેન એનો કોડ ન લખવો પડે, તમે ઇઝીલી કોડને ઇનહેરિટ કરી શકો. ઓકે, તો આ હતું તમારું ઇનહેરિટન્સ. નેક્સ્ટ concept of OOP, that is polymorphism. Polymorphism, again an important concept of OOP. OOP નો important concept છે. ઓકે, polymorphism જે છે તમારો, this is a Greek term. કઈ છે? ગ્રીક વર્ડ છે. મીનિંગ શું થશે એનો પોલિમોર્ફિઝમ નો? ટુ મેક મોર વર્ક ફ્રોમ વન ઓબ્જેક્ટ. એક ઓબ્જેક્ટ પાસે એક કરતા વધારે વર્ક આપણે કરાવવું. The object may change its behavior according to the requirements. કોઈ પણ તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરો તો એનું બિહેવિયર as per requirement change થશે. For example, if we say that the operator plus will make addition of two numbers and give us the sum. Okay, માની લ્યો તમે ઓપરેટર પ્લસ નો યુઝ કરો તો બે નંબર હોય એનું એડિશન કરશો પ્લસ ની સાઇન વચ્ચે યુઝ કરીને તો આપણને શું આપશે એ રિઝલ્ટ? સમ. ઓકે, on the other hand, if we make it possible that the same operator plus will take two string instead of number and also gives the joining of true strings, that is called as operator overloading. હવે ઉપર ના પોઈન્ટમાં આપણે જે જોયું કે તમે પ્લસ ઓપરેટરનો યુઝ કરો બે વેરિયેબલ નું એડિશન કરવા માટે તો એ આપણને ટોટલ કરીને આપે. સેમ વસ્તુ હવે આપણે બે નંબર વેરિયેબલ હતા એની જગ્યાએ બે સ્ટ્રિંગ વેરિયેબલ નું એડિશન કરી તો એ આપણને એ બે સ્ટ્રિંગ કોન્કેટ કરીને આપે. વસ્તુ શું છે? પ્લસ ઓપરેટર એક જ વસ્તુ આપણે યુઝ કરી પણ એકમાં નંબર હતું તો એને એડિશન કરીને આપ્યું, બીજામાં સ્ટ્રિંગ વેરિયેબલ છે તો આપણે એને આપણને કોન્કેટ મીન્સ જોઈન કરીને સ્ટ્રિંગ આપ્યું, મીન્સ અલગ અલગ બિહેવિયર થઈ ગયો એક જ ઓપરેટરનો. તો આ વસ્તુ શું છે તમારું પોલિમોર્ફિઝમ. On the same way, if we make more than one function with the same name and its behavior will be according to the argument, then it is called as function overloading. Same way, હવે તમે એક જ નામનું ફંક્શન અલગ અલગ એક કરતા વધારે ફંક્શન યુઝ કરો ઓર ડિક્લેર કરો તમારા પ્રોગ્રામમાં અને બંને ફંક્શન્સના નામ સેમ હોય, ડિફરન્સ શું હોય? ખાલી તમારું આર્ગ્યુમેન્ટ. માની લો ફંક્શન એબીસી બનાવો, એમાં બે આર્ગ્યુમેન્ટ આપો, અગેન ફંક્શન એબીસી બનાવો એમાં ત્રણ આર્ગ્યુમેન્ટ આપો, ફંક્શનનું નામ સેમ જ છે પણ ખાલી આર્ગ્યુમેન્ટ ચેન્જ થાય ઓર રિટર્ન ટાઈપ, તો એને શું કહેવાય? ફંક્શન ઓવરલોડિંગ. It is also known as polymorphism. In short, polymorphism નો શું મીનિંગ થશે? એક કરતા વધારે મીનિંગ, એક કરતા વધારે વર્ક આપણે લેવું કોઈ પણ એક ઓબ્જેક્ટ પાસે, that is called polymorphism. Dynamic binding. Next concept, binding refers to the linking of procedure to the code of runtime. Binding એટલે શું? લિંકિંગ પ્રોસિજર્સ ટુ કોડ ઓફ રન ટાઈમ. તમે જ્યારે પ્રોગ્રામ રન કરો ત્યારે તમારું લિંકિંગ જે થતું હોય બરાબર છે એને કહેવાય ડાયનામિક બાઇન્ડિંગ. ડાયનામિક બાઇન્ડિંગ generally used with polymorphism because in function overloading we don't know which function will be called when, so it is called as dynamic binding. ડાયનામિક બાઇન્ડિંગ નો જનરલી યુઝ ક્યારે થતો હોય? વિથ પોલિમોર્ફિઝમ. કારણ કે શું કામ?
ફંક્શન ઓવરલોડિંગ જે છે, એક જ નામના ફંક્શન હોય તમારા ક્લાસની અંદર, તો કયું ફંક્શન કોલ કરવું, બરાબર છે. એક જ ક્લાસ એબીસી, સોરી, ફંક્શન એબીસી, ફંક્શન એબીસી, ફંક્શન એબીસી, એમ તમે ત્રણ અલગ અલગ ફંક્શન બનાવ્યા, ત્રણેયના નામ સેમ છે, પણ કયું ફંક્શન કોલ કરવું એ કેમ નક્કી થશે? અપોન નંબર ઓફ આર્ગ્યુમેન્ટ્સ. તો જ્યારે પ્રોગ્રામ રન થતો હોય એનાથી ત્યારે ખબર પડશે કે કયું ફંક્શન એબીસી કોલ કરેલું છે. ધેટ ઇઝ ડાયનામિક બાઇન્ડિંગ. મેસેજ પાસિંગ. In OOP, when different objects will pass the data between one another, then it is called as message passing. Okay, OOP માં જ્યારે ડિફરન્ટ અલગ અલગ ઓબ્જેક્ટ્સ હોય, ડેટા બિટવીન વન અનધર, ધેન એક ઓબ્જેક્ટ બીજા ઓબ્જેક્ટને મેસેજ જે પાસ કરે કમ્યુનિકેશન કરવા માટે, એને શું કહેવાય? મેસેજ પાસિંગ. બરાબર છે. અલગ અલગ ઓબ્જેક્ટ એકબીજા સાથે કમ્યુનિકેશન કેમ કરશે? થ્રુ મેસેજ પાસિંગ. ઇન ઓઓપી વી હેવ મેનલી 3 સ્ટેપ્સ. 3 સ્ટેપ્સ છે ઓઓપી માં. ક્રિએટ ક્લાસ એન્ડ ડિક્લેર ધ ફંક્શન. ક્લાસ ક્રિએટ કરો, એની અંદર ફંક્શન ડિક્લેર કરો. પછી ક્રિએટ ઓબ્જેક્ટ ફ્રોમ ધેટ ક્લાસ. હવે એ ક્લાસના ઓબ્જેક્ટ્સ બનાવો. ટ્રાન્સફર ધ ડેટા ફ્રોમ વન ઓબ્જેક્ટ ટુ અનધર, વિચ ઇઝ કોલ્ડ એઝ મેસેજ પાસિંગ. બરાબર છે. તમારો ડેટા છે એક ઓબ્જેક્ટમાંથી બીજા ઓબ્જેક્ટમાં પાસ કરો, વિચ ઇઝ કોલ્ડ એઝ મેસેજ પાસિંગ. એને શું કહેવાય? મેસેજ પાસિંગ. ઓકે, આ હતા બેઝિક કન્સેપ્ટ ઓફ ઓઓપી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના બેનિફિટ્સ જોશી અને એપ્લિકેશન ઓફ ઓઓપી જોશી. અત્યાર પૂરતું આ તમારા બેઝિક કન્સેપ્ટ જે હતા એ આપણે કમ્પ્લીટ કર્યા. થેન્ક યુ.